વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ આપણે જોઈએ છીએ. કર્મયોગ. ભગવાને પૂર્વ કહી દીધું છે કે કર્મ વગર જીવન નિર્વાહ પણ શક્ય નથી. મતલબ કે કર્મ તો કરવું જ પડશે, અતિ આવશ્યક છે આ જીવનમાં. કશું નહીં કરો એ પણ એક કર્મ છે. બીજી વાત છે, કર્મ કરશો એટલે બંધન તો આવશે જ. લોકોયમ કર્મ બંધન, ભગવાને કહી દીધું છે. તો ઉપાય શું? એના ઉપાય માટે ભગવાન કહે છે એ આપણે જોવાનું છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસમાચરઃ. એમાં આપણે યજ્ઞના અર્થ જોતા હતા, કારણ કે આ શ્લોકમાં સૌથી સમજવા જેવો શબ્દ હોય તો યજ્ઞાર્થ શબ્દ છે. બાકી બીજું બધું જ સમજાઈ જાય એવું છે. ભગવાને કહી દીધું કે યજ્ઞાર્થ સિવાયના જેટલા કર્મો તમે કરશો એ બધા જ કર્મોમાં આ લોકમાં તમે બંધનમાં પડશો. હવે બંધનમાં પડશો એવું ભગવાને કહી દીધું. પછી સ્પષ્ટ વાતમાં અર્જુનને કીધું તદર્થમ કર્મ કૌંતેય, માતે હે અર્જુન કૌંતેય, તું યજ્ઞાર્થ કર્મમાં મુક્ત સંગ થઈને આચરણ કર. બહુ સ્પષ્ટ વાત કહી દીધી. આ બધું જ સમજાય એવું છે. એમાં અત્યારે જો આપણે ખાલી સમજવા જેવું હોય તો યજ્ઞાર્થ શબ્દ છે. યજ્ઞાર્થના કેટલાક અર્થો આપણે જોયા હતા. એક શ્રુતિ વાક્ય જોયું હતું, યજ્ઞ વૈ વિષ્ણુ. શ્રુતિ વાક્ય આપણે જોયું હતું, યજ્ઞ વૈ વિષ્ણુ આપણે જોયું હતું. ઇતિ શ્રુતે હે, આ શ્રુતિ કહે છે. પણ વિષ્ણુ એટલે શું? વળી પાછો પ્રશ્ન ઉભો થાય. એના માટે આપણે જોયું વ્યાપકત્વાત વિષ્ણુ. આટલી બાબતો આપણે જોઈ લીધી હતી. વ્યાપકત્વાત વિષ્ણુ. તદર્થમ યત ક્રિયતે એવું કીધું. એનો મતલબ આપણે એક અર્થ એવો જોયો હતો કે વ્યાપકત્વાત શબ્દનો અર્થ આપણે એવો કીધો હતો કે સમષ્ટિ, વ્યષ્ટિ નહીં. એનો મતલબ આનો સારાંશ આપણે એટલો કર્યો હતો કે સમષ્ટિના હિતાર્થે જે કર્મ કરો તે કર્મને કહેવાય છે યજ્ઞાર્થ કર્મ. એક અર્થ આપણે જોઈ લીધો. જો આ વસ્તુ વ્યવસ્થિત ના સમજાય તો તેના માટે આપણે છાંદોગ્ય ઉપનિષદનું દ્રષ્ટાંત લીધું હતું. છાંદોગ્ય ઉપનિષદનું કથાનક લીધું હતું આપણે. અશ્વાપતિ રાજાનું. 6 ઋષિઓ તેની પાસે જાય છે અને વૈશ્વાનર વિશે પૂછવા માટે જાય છે. અને વૈશ્વાનર વિશે તે શું કહે છે એ બધી જ વાતો અગાઉના ચિંતનમાં આપણે જોઈ લીધી છે. આ તો તમને તે વખતે બધું ડિટેલ જોયું. હવે શોર્ટમાં શું છે એ યજ્ઞનો અર્થ જોતા હતા આપણે. શ્રુતિ એવું કહે છે કે યજ્ઞ ભાઈ વિષ્ણુ. વિષ્ણુ એટલે વ્યાપકત્વાત વિષ્ણુ. સર્વવ્યાપક જે છે તે વિષ્ણુ છે. સર્વવ્યાપક વિષ્ણુ છે શ્રુતિ કહે છે. તો સર્વવ્યાપકતા સાથે યજ્ઞને શું સંબંધ છે? એ કહેવા માંગે છે કે આ સમષ્ટિના હિત માટે જીવનમાં જે કંઈ પણ કર્મ કરો એને કહેવાય યજ્ઞાર્થ કર્મ. પ્રશ્ન એ થાય કે મને તો એ જ ખબર નથી કે સમષ્ટિના હિતાર્થ માટે કયું કર્મ કરવાનું. એનો મતલબ સમષ્ટિના હિતાર્થ માટે જો કર્મ કરવાની ન સમજ પડે તો એમાંથી એક વસ્તુ માઇનસ કરી દો એટલે એ સમષ્ટિ થઈ જશે. વ્યષ્ટિને માઇનસ કરી દો. એનો મતલબ વ્યષ્ટિનો જે સ્વાર્થ છે એને માઇનસ કરી દો. એનો શોર્ટ અર્થ એવો થાય કે આ નિસ્વાર્થ કર્મ છે. કોઈ નિજી સ્વાર્થ નથી એવું એક કર્મ, સમષ્ટિના હિતાર્થ કર્મ.
ઊંડે 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 જઈને જોઈ લેવાનું કે આ કર્મ માટે મને કોઈ સ્વાર્થ છે. હોય સ્વાર્થ, પણ ભગવાનને મરવાનો સ્વાર્થ રાખવાનો. એ સમસ્તીના હિતાર્થ કર્મ છે. બીજું પણ આપણે જોયું હતું કે વેદમાં ઘણા બધા અર્થો છે, ઘણા બધા યજ્ઞો કીધેલા છે. એવો એક યજ્ઞ કીધેલો છે અશ્વમેધ યજ્ઞ. અશ્વનો અર્થ આપણે કરતા જોયું હતું કે સ્વનો અર્થ થાય છે કાલ, અને અશ્વનો અર્થ થાય છે કાલે નથી રહેવાનું તે, અને મેધનો અર્થ થાય છે ઈશ્વરને સમર્પિત. જે કાલે નથી રહેવાનું તે બધું જ ઈશ્વરને સમર્પિત કરવું, એનું નામ છે અશ્વમેધ યજ્ઞ. એનું નામ છે યજ્ઞાર્થ કર્મ. એનો મતલબ આખો સંસાર અનિત્ય છે. આખો સંસાર અનિત્ય છે. સંસારની પ્રત્યેક ક્રિયાઓ ઈશ્વરાર્થ કરવાની, ઈશ્વરને સમર્પિત કરી દે. આ જીવનનો એક અશ્વમેધ યજ્ઞ જ છે. પણ પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે આખો સંસાર ઈશ્વરાર્થ કેવી રીતે કરીએ? નરસિંહ મહેતાએ કર્યો, તુકારામે કર્યો, મીરાબાઈએ કર્યો, એકનાથે કર્યો. આ બધા જ લોકોના જીવન ચરિત્ર જોવા જોઈએ. ત્રીજો અર્થ આજે આપણે જોવાનો છે યજ્ઞાર્થનો. યુજ ધાતુ પરથી બનેલો આ શબ્દ છે, અને ખરેખર યુજનો આપણા શાસ્ત્રોમાં 3 અર્થો કાઢે છે, અને 3 અર્થો આપણે જોવા જોઈએ. આપણે તો જોઈએ છે 3જા અધ્યાયનો 9મો શ્લોક કર્મયોગમાં, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચરઃ. આ બધો શ્લોક મને સમજાય એવો છે. આમાં ખાલી યજ્ઞાર્થ શબ્દ મને સમજાય એવો નથી, માટે આપણે યજ્ઞાર્થ શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે કહેશો કે શું છે? તો આ યજ્ઞાર્થના અર્થ છે. અને ત્રીજો એક અર્થ છે યજ્ઞ શબ્દ યુજ ધાતુ ઉપરથી બનેલો છે, અને યુજ ધાતુના આપણા શાસ્ત્રોમાં 3 અર્થ છે. એ 3 અર્થ આપણે જોવા જોઈએ. આપણે તો એ સમજીએ કે યજ્ઞના હેતુથી કર્મ એટલે શું કર્મ? સમષ્ટિના હિત માટે કર્મ, અનિત્યને સમર્પિત કરવાનું કર્મ. અને આ 3 અર્થમાં પણ જોવાના છે કે કર્મ એટલે કયું કર્મ. એમાં છે એક દેવ પૂજા. આ યુજ ધાતુનો પહેલો અર્થ છે. દેવ પૂજા એટલે દેવની પૂજા. દેવ પૂજા એટલે દેવને જે ગમતું હોય તેવું કર્મ કરીને કરવાની પૂજા. અને આ હેતુથી જ્યારે તમે કર્મ કરો ત્યારે તે કર્મ યજ્ઞાર્થ કર્મ છે. મારા ભગવાનને હું કરું છું તે ગમે છે? મારા ભગવાનને હું કરું છું તે ગમશે? મારો ભગવાન હું કરું છું એનાથી ખુશ થશે? આવું જે કર્મ જીવનમાં કરશો, આ બધા જ કર્મો દેવ પૂજા છે. દેવની પૂજા માટે કરવાના કર્મો. આજના કાળમાં શું થાય છે? આજના કાળમાં દેવની પૂજા માટે કર્મ નથી કરાતું. આજના કાળની અંદર તો પ્રવાહને જે અનુકૂળ હોય એ કર્મ લોકો કરવા લાગે છે, અને કહેવા માંડે છે આ યજ્ઞાર્થ કર્મ. આ યજ્ઞાર્થ કર્મ નથી. પ્રવાહને અનુકૂળ માટે તારે જીવનમાં મોટાઈ જોઈએ છે, તારે જીવનમાં સન્માન જોઈએ છે, તારે જીવનમાં સત્તા જોઈએ છે, તારે જીવનમાં ધન જોઈએ છે. આ બધા સાધનોને ફળ બનાવીને, ઉદ્દેશ બનાવીને જો તું કર્મ કરતો હશે તો તે કર્મ યજ્ઞાર્થ કર્મ નથી. ખોટી ભ્રાંતિમાં આપણે યજ્ઞાર્થને છુપાવી દઈએ છીએ. ખોટી ભ્રાંતિ કરીને આપણે કહીએ છીએ કે આ મારી દેવ પૂજા છે. અરે તારે સત્તા જોઈએ છે, તારે ધન જોઈએ છે, તારે સન્માન જોઈએ છે, તારે કીર્તિ જોઈએ છે, તારે પ્રતિષ્ઠા જોઈએ છે, તારે સમાજમાં મોટાઈ જોઈએ છે. જો એના માટે આજના પ્રવાહમાં કર્મ કરીને એવું કહેતો હોય કે આ યજ્ઞાર્થ છે, કે આ દેવ પૂજા છે, સહેજ પણ. ગીતા આ બધા જ લોકોના કપડા કાઢે છે અને કહે છે કે દેવની પૂજા માટે કર્મ કરવાનું હોય તો તે કર્મ છે દેવ પૂજા. અઘરું છે, અઘરું છે દેવ પૂજા. કારણ કે ઈશ્વર તો એક અતિન્દ્રિય શક્તિ છે, અને અતિન્દ્રિય શક્તિ છે માટે તેને જોઈ નથી શકતા. જેને જોઈ નથી શકતા તેના માટે કર્મ કરવાનું થોડું મુશ્કેલ છે. તેના માટે ગીતાની જરૂર પડે માણસને. એ તત્વજ્ઞાન તો માણસને ભણવું જ પડે. એટલે એક વાત આપણે સમજી લઈએ, યુજ ધાતુ ઉપરથી યજ્ઞ શબ્દ સમાયેલો છે, અને યુજ ધાતુના 3 અર્થ કરેલા છે. એમાં પહેલું છે દેવને જે સુંદર લાગે, દેવને જે ગમે એવું કર્મ, એ દેવ પૂજા. બીજો શબ્દ છે સંગતિકરણ. આ શું? તમે દેવની પૂજા કરો એટલે વારંવાર ભગવાનને યાદ કરો.
કોઈ ઓફિસમાં તમારે વારંવાર જવાનું હોય, કોઈ અધિકારીની ઓફિસમાં એક કામ માટે, મહિનાના 30 દિવસ હોય ને 15 દિવસ તમે ગયા અને 12 મહિનામાં 150 દિવસ જેવા 180 દિવસ જેવા તમે ગયા એની ઓફિસમાં, તો પછી તમને એની ઓળખાણ થઈ જાય કે ના થઈ જાય? પછી તમને એમનો સંગ થઈ જાય કે ના થઈ જાય? પછી તમને એના વગર ના ચાલે એવું થઈ જાય કે ના ચલાય? બસ એ જ છે સંગતિ. તમે એક વખત દેવની પૂજા કરો એટલે દેવની ચેમ્બરમાં તમારે વારંવાર જવાનું થાય, અને વારંવાર જવાનું થાય તો દેવની ઓળખાણ થઈ જાય, દેવ સાથે સંબંધ થઈ જાય, દેવ સાથે સંગ થઈ જાય. આને જ કહેવાય છે સંગતિ કરણ. વારંવાર જવાનું થાય, ઓળખાણ થઈ જાય, સંગ થઈ જાય, સંબંધ થઈ જાય. જેમ ઓફિસમાં જવાથી વારંવાર કોઈ અધિકારીનો સંબંધ થઈ જાય, તેમ અહીંયા એ સંગતિકરણ સમજાવેલું છે. પરંતુ વૈદિક સંસ્કૃતિ એ સિંહનું ધાવણ છે, એ તત્વજ્ઞાન છે એનું. સામાન્ય સંબંધોને વૈદિક સંસ્કૃતિ ધ્યાનમાં નથી રાખતી, અને એ સંબંધોને ધ્યાનમાં રાખવાની સંગતિકરણ શબ્દ છે જ નહીં. કેવો સામાન્ય શબ્દ? સમજો કે તમે મહિનામાં 15 વખત કોઈ અધિકારીની ઓફિસમાં ગયા ને સંગતિકરણ થયું, પણ ઓફિસનો પતાવારો દિવસમાં 150 વખત જાય છે. તમે વર્ષમાં 150 વખત ગયા, એ દિવસમાં 150 વખત જાય છે. પણ એ સંગતિકરણ નથી, કારણ કે વૈદિક સંસ્કૃતિને અધિકારી સાથેનો, દેવ સાથેનો, ઈશ્વર સાથેનો આ સંબંધ માન્ય નથી. પતાવારો નહીં, લાચારીથી સંબંધ નહીં, ગુલામ બનીને સંબંધ નહીં, સેવક બનીને સંબંધ નહીં. આ બધા સંબંધો સંગતિકરણમાં આવતા નથી. વૈદિક સંસ્કૃતિને તો ભાગીદારનો, મિત્રતાનો કે માલિકનો સંબંધ જોઈએ છે. હું દેવની પૂજા વારંવાર કરું છું તો દેવનો ભાગીદાર બનું એવી પૂજા કરવી જોઈએ. દેવનો ક્યારેક માલિક પણ બની જવું એવી પૂજા કરવી જોઈએ, અને ના બનું તો દેવનો મિત્ર તો બનવો જ જોઈએ, આવી પૂજા કરવી જોઈએ. આવું કર્મ કરવું જોઈએ. જે દિવસે ભગવાનની સાથે તમે વાલ કરીને, પ્રેમ કરીને ભગવાનના ભાગીદાર બનો એવું કર્મ જે દિવસે જીવનમાં કરવા લાગો, તે કર્મને યજ્ઞાર્થ કર્મ કહેવાય. એનાથી સંગતિકરણ થાય. મિત્ર બનવા માટેનું કર્મ જે દિવસે તમે કરવા લાગો, તે દિવસે સંગતિકરણ થાય. તે કર્મને યજ્ઞ કર્મ કહેવાય. ઈશ્વરના માલિક પણ બની શકો છો, માલિક પણ બની શકો છો સમર્પણથી. એ સાચું સંગતિકરણ છે. સાચું સંગતિકરણ. સંગતિકરણ એટલે કર્મ દ્વારા ભગવાનનો સંગ કરવાનો. પણ કેવો સંગ? પતાવાળા જેવો નહીં, લાચાર નહીં, ગુલામ નહીં, સેવક નહીં. કેવો સંગ? ભાગીદાર બનવાનું ભગવાનના, મિત્ર બનવાનું ભગવાનના, માલિક બનવાનું ભગવાનના. તમે કહો કે આ તો બધી શક્ય છે ખરું? ભગવાનની પાસે જવાનું, ભગવાનની ચેમ્બરમાં જવાનું, ભગવાનને વહાલ કરવાનો, ભગવાનને પ્રેમ કરવાનો, માત્ર બોલીને વહાલ ને પ્રેમ નહીં, ભગવાનને સમર્પણ કરવાનું. અને આ સ્થિતિ ઉપર જે દિવસે તમે આવો, તે દિવસે ભગવાનના માલિક પણ બની શકો છો. તમે કે શક્ય નથી. અરે શું શક્ય નથી? તમારી ઘરવાળી પહેલા શું બનીને આવી? પહેલા શું બનીને આવી? લગ્ન પહેલા એ માત્ર મિત્ર હતી તમારી. લગ્ન થયા પછી સાઈન થઈ ગઈ, 4 લોકોની વચ્ચે તમે ફેરા ફરી લીધા, એટલે એ તમારી ભાગીદાર બની ગઈ અને સમર્પણ કરવા લાગી, તો એ કહે તેવું જ તમારે કરવું પડે. એ માલકણ બની ગઈ. જો એક સ્ત્રી આ દુનિયામાં પુરુષની માલકણ બની શકતી હોય, તો આ જીવ શિવનો માલિક કેમ ના બની શકે? બની શકે. કર્મ એવું જોઈએ જીવનમાં, અને એવું જ્યારે કર્મ તમે કરવા લાગશો, ત્યારે તમારો કબજો ઈશ્વર ઉપર આવશે. તમે સંગતિકરણ થઈ જશે. ત્રીજો શબ્દ છે મૈત્રીકરણ. આ 3 શબ્દો યુજ ધાતુમાં સમાયેલા છે, અને યુજ ધાતુને યજ્ઞ સાથે સંબંધ છે. હું વિચારું છું યજ્ઞાર્થ કર્મ. યજ્ઞાર્થ કર્મ એટલે આ 3 ઉદ્દેશોમાંના ઉદ્દેશો જો મારા કર્મમાં ફલીભૂત થતા હોય, તો યજ્ઞાર્થ કર્મ છે. આ કરશો એટલે આ થવાનું જ છે, અને આ કરશો એટલે તમે મિત્ર બનવાના જ છો. તમે ધીમે ધીમે તમે મિત્ર બનશો. ઘણા કહે છે કે હું તો મિત્ર જ છું ભગવાનનું. અરે ગાંડા, એવું ના ચાલે. તું ખાલી ભગવાનનો મિત્ર હોય એવું ના ચાલે. ભગવાન પણ તારો મિત્ર થવો જોઈએ. મારે તો અંબાણીના મિત્ર થવું છે, પણ થવાય? અંબાણી માનવો જોઈએ ને કે હું એનો મિત્ર બનું.
બધાને ભગવાનના મિત્ર બનવું છે, પણ ભગવાન નક્કી કરવો જોઈએ કે હું તેનો મિત્ર બનું. ભગવાન માને છે? આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે આપણે માત્ર લક્ષ્મી માટે વિષ્ણુ પાસે જઈએ છીએ, પણ વિષ્ણુ આપણી પાસે આવવા તૈયાર હોવો જોઈએ ને, કારણ કે આપણી નજર તો એની બાજુમાં ઉભેલી લક્ષ્મી ઉપર. વ્યાપકત્વાત વિષ્ણુ હો. મિત્રતા ક્યારે થાય? આપણા શાસ્ત્રો એવું કહે છે, અયોરેવ સમમ વિત્તમ રેવ સમમ કુલમ. જ્યારે બે માણસો વચ્ચે સંપત્તિ સરખી હોય, વૈભવ સરખો હોય, તો મિત્ર થાય. યયોરેવ સમમ કુલમ. જ્યારે બે મિત્રોના કુળ સરખા હોય ત્યારે મિત્ર થાય. તયોર મિત્રમ વિવાહશ્ચ નતુ પુષ્ટ વિપુષ્ટયો. આ જ્યારે પુષ્ટ થાય ત્યારે જ બે મિત્રો કે વિવાહ થઈ શકે, નહીં તો એ વિવાહ કે મિત્રતા ન ટકી શકે. મારો ને ભગવાનનો વૈભવ સરખો છે ખરો? આ વિચારવું જોઈએ. મારો ને ભગવાનનો વૈભવ સરખો છે ખરો? અરે સરખા કરવા માટે પહેલા તો મારે એ જોવું પડે કે મારા કરતા ભગવાન મોટા છે, તો ભગવાન પાસે શું વૈભવ છે તે વિચારવું જોઈએ. શું વૈભવ છે તે વિચારવું. ભગવાનનો વૈભવ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાનનો વૈભવ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સતત આનંદ, ચિત્ત આનંદ છે ભગવાનનો. અને જો આપણે આવો રાખી શકીએ તો યયોરેવ સમમ વિત્તમ, ભગવાનની સમાન વૈભવવાન આપણે બની શકીએ છીએ. આપણે તો એક નાનકડી તકલીફ આવે કે આપણો આનંદ જતો રહે છે. ભગવાનની તો દ્વારકા ડૂબી ગઈ. આખો એનું કુર યાદવો નાશ પામ્યા, અંદરો અંદર લધીને આખી યાદવ સ્થલી ખલાસ થઈ ગઈ. એટલું જ નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પછી બધું જ પાપનો ભાડો માથે લઈને ગાંધારીએ ભગવાનને શ્રાપ આપ્યો, એ પણ સહર્ષ સ્વીકારી લીધો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલું જ નહીં, આખી દુનિયાને બોધ આપનાર શ્રીમદ ભગવદ ગીતાના કૃષ્ણમ વંદે જગતગુરુ ખુદનો પુત્ર ન સમજી શક્યો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલું જ નહીં, પોતાનો ખાસ સખા પણ કહેવાય એવો અર્જુન છેલ્લે કાબાઓના યુદ્ધમાં લૂંટાયો. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આપણે તો લાચાર છીએ, આપણે તો આસારભૂત છીએ, આપણે તો એક ભિખારી છીએ. ભગવાનના દરવાજા ઉપર જઈએ અને ભગવાન એક ટુકડો ફેંકે, એનાથી આપણે ખુશ થઈ જઈએ. અરે ભગવાનનો એક ટુકડો મને કરોડપતિ બનાવી શકે છે, અને જો ભગવાન એ ટુકડો પાછો લઈ લે તો મને રોડપતિ બનાવી શકે છે. હું દુઃખની ચિંતામાં ગરકાવ થઈ જઉં છું. મિત્ર ના બનાય. ભગવાનના મિત્ર બનવા માટે એવું કર્મ કરવું જોઈએ કે ગમે તે દુઃખ આવે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એના જેવો સમાન વૈભવ આપણા પાસે જોઈએ. અરે એવું કહેવા વાળો માણસ દુનિયામાં જન્મવો જોઈએ કે ભગવાન તારા હાથનો ટુકડો નહીં, તારો હાથ જોઈએ છે મને. અને તારો હાથ મેળવવા માટે, ટુકડાઓ માટે નહીં, કરોડપતિ થવા માટે નહીં, સંપત્તિવાન થવા માટે નહીં, ખુરશી વાળો થવા માટે નહીં, મને કીર્તિમાન થવા માટે નહીં, મને તારા હાથના ટુકડા નહીં, મને તારો હાથ જોઈએ છે. અને તારો હાથ જોઈએ છે મિત્રતામાં હેન્ડશેક હોય, અને તારો હાથ જોઈએ છે માટે આ દુનિયામાં હું કર્મો કરીશ. અને ભગવાનનો હાથ મેળવવા માટે જે કર્મો થાય છે એ મૈત્રીકરણ છે, એ યજ્ઞાર્થ ભાવ છે. એ યજ્ઞાર્થ ભાવ છે. સમજવું જોઈએ માણસે. ભગવાનનો ખાલી વૈભવ જ સરખો નથી કરતો, ભગવાન જેવું કુર પણ હોવું જોઈએ. ભગવાનનું કુર કેવું છે? ભગવાનનું કુર 3 ગુણોથી પ્રખ્યાત છે: સત, ચિત, આનંદ. આ 3 ગુણો મારા જીવનમાં છે, ચેક કરવા જોઈએ તો મૈત્રીકરણ થઈ જ શકશે. પણ મૈત્રીકરણ પહેલા સંગતિકરણ થવું જોઈએ, અને સંગતિકરણ પહેલા દેવ પૂજા થવી જોઈએ. અને આ 3 ઉદ્દેશોથી જો કર્મ કરાય, આપણે વર્ણન કર્યું એ પ્રમાણે, તો યજ્ઞાર્થ કર્મ છે. આ આપણે આનો ત્રીજો ભાગ સમજીએ છીએ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય
કર્મ સંગ સમાચર. આવી રીતે તું સંગ તદર્થમ કર્મ કૌંતેય કર્મ સંગ સમાચર. આવી રીતે કર્મ થવું જોઈએ. આપણે તો સતને ઓળખતા નથી, જાણતા નથી, ચિત્તનું આપણું કઈ ઠેકાણું નથી, અને આનંદ તો આપણી બેઠકમાં આવતો જ નથી. અને આ ત્રણ વસ્તુ ના હોય તો ભગવાનના કુરવાન કેવી રીતે થઈએ આપણે? અને આ ત્રણ વસ્તુ ના હોય તો માણસ તેજસ્વી ના કહેવાય, માણસ નિસ્તેજ કહેવાય. અને નિસ્તેજ જન્મથી જ છીએ, કારણ કે આપણી પૂર્વ પેઢીઓએ ક્યારેય સત જોયું નથી, ચિત્ત જોયું નથી, આનંદ જોયો નથી. આપણી પૂર્વ પેઢીઓ, આપણા મા અને બાપ, આપણા દાદા અને દાદી આપણને પૈસા માટે ભણાવે છે, આપણને લાચાર થવા માટે ભણાવે છે, આપણને ગુલામ થવા માટે ભણાવે છે. આ જ હોય તો બાળક નિસ્તેજ જ જન્મશે, તેજવાન નહીં જન્મે. મા અને બાપને ખબર પડવી જોઈએ કે મારા ઘેર કેવો જીવ આવે છે અને આ જીવને મારે શું બનાવવાનો છે. નહીં ખબર હોય તો આપણને નોકરી માટે જીવડાવશે, ભણાવશે. અને ગુલામ બનવાની એ પ્રથા છે, લાચાર બનવાની એ પ્રથા છે, નિસ્તેજ બનવાની આ પ્રથા છે. આ ક્ષતિ ના થાય માટે વૈદિક તપોવનમાં દર 6 મહિને એક દંપતીઓની કાર્યશાળા રાખવામાં આવે છે. આ વખતની કાર્યશાળા છે 8મી કાર્યશાળા, ડિસેમ્બરમાં છે જ, પ્રગલ્ભાગ્નિ કાર્યશાળા. એવો એક અગ્નિ મારા જીવનમાં પ્રગટવો જોઈએ, મારા બાળકમાં, કે જે પ્રગલ્ભતા પ્રાપ્ત કરી શકે. અને પ્રાપ્ત કરવા માટે તો કાર્યશાળામાં આવવું પડે. તો મારું અને ભગવાનનું કુર મને ખબર પડે. આપણે તો દુનિયાના ત્રિવિધ તાપોથી તપ્ત છીએ. ભગવાનને કહેવું છે કે ચોથો પણ તાપ પ્રગટાવવો હોય તો પ્રગટાવ, તારા કર્મમાંથી ક્યારેય ચ્યુત નહીં થવું, કારણ કે મારે તો તારી સાથે મૈત્રી કરવી છે. એના માટે આ કર્મો કરું છું. એ જ કર્મો છે યજ્ઞાર્થ કર્મો. આપણા જીવનમાં તો સુખ આવે તોય દુઃખ થઈ જાય છે. અરે એવું જીવન હોવું જોઈએ કે ભગવાન તો દુઃખ આપ ગમે તેટલું મોટું સુખમાં પરિવર્તિત કરી દઈશ, એ તાકાત આપણામાં હોવી જોઈએ. વશિષ્ઠનું જીવન જુઓ. અસુરોએ એના સંતાનોને એની નજર સામે રહેસી નાખ્યા. એમાંનો એક સંતાન શક્તિ. વશિષ્ઠ અને અરુંધતી જોતા હતા અને અસુરોએ શક્તિને રહેસી નાખ્યા. કેટલું મોટું દુઃખ, કેટલું મોટું દુઃખ. આપણે સંપ્રદાય છોડી દઈએ, આપણે ધર્મ છોડી દઈએ, ભગવાન માટેની આસ્થા પણ છોડી દઈએ. એવી જગ્યાએ વશિષ્ઠ અને અરુંધતીએ હાથમાં પાણી લઈને નક્કી કર્યું કે આ સંસ્કૃતિનો દિગ્વિજય થાય એવો એક મારો દીકરો જન્મવો જોઈએ. એના માટે અમે આજે પ્રયત્ન કરું. અસુરોએ નજર સામે પુત્રને રહેસી નાખ્યા પછી આ સંકલ્પ. એનો પુત્ર હતો શક્તિ. યમસદન પહોંચાડી દીધો અસુરોએ. તો શક્તિની પત્ની હતી અદ્રશ્યંતી. અરુંધતીએ હાથમાં પાણી લીધું અને તે દિવસે અરુંધતી ગર્ભવતી હતી. અને અરુંધતીએ હાથમાં પાણી લીધું અને વેદની ઋચાઓ શક્તિ અદ્રશ્યંતીના પેટમાં રહેલા બાળકને ભણાવવા લાગી. અને એ બાળક માના પેટમાં રહીને વેદ ભણેલો છે. એનું નામ છે પરાશર. માના પેટમાં જ વેદ ભણે. અને જેને માના પેટમાં વેદ ભણેલા હોય એનો દીકરો કેવો હોય? એના દીકરાનું નામ છે વેદ વ્યાસ. આ વેદ વ્યાસ તો જન્મ વશિષ્ઠ અને અરુંધતીએ લીધેલા સંકલ્પ ઉપર છે. એટલા માટે તો 7 ઋષિઓમાં અરુંધતીને સ્થાન છે, 8મું સ્થાન. શું સંકલ્પ છે! ભગવાન તારે જે દુઃખ મોકલવું હોય તે મોકલ. આ જીવનમાં તો એ દુઃખને સુખમાં પલટાવવાની મારામાં ક્ષમતા છે, કારણ કે મારે તારી સાથે મૈત્રી કરવી છે, હાથ મિલાવવો છે તારી સાથે મારે. અને જો હાથ મિલાવવો હોય તો દુઃખને સુખમાં પરિવર્તિત. અને એ બધા જ લોકોએ હાથ મિલાવ્યો છે. દુનિયા તો પથ્થર ફેંકશે જ, પણ તે પથ્થરને પગથિયું બનાવીને ઈશ્વર સુધી કેવી રીતે પહોંચી શકાય, આ ક્ષમતા આપણામાં પણ ભગવાને મૂકેલી છે. એ ક્ષમતાને ઓળખવી જોઈએ તો આપણે મૈત્રીકરણ કરી શકીએ. મીરાબાઈએ આ કર્યું. ઝેર આવ્યું તો પણ ભગવાનને જોઈને અમૃત સમજીને પી ગયા. નરસિંહ મહેતાને આ થયું. ભલું થયું ભાગી જંજાર સુખે ભજીશું શ્રી ગોપાલ. તુકારામને પણ આ જ થયું. એકનાથને પણ આ જ થયું. જાણવાની, સમજવાની આપણામાં જવાબદારી હોવી જોઈએ. એ જિજ્ઞાસાથી આપણે તે સમજવા જોઈએ. અને દુઃખને જો સુખમાં પલટાવવાની આપણામાં કર્મો કરવાની તેવડ આવી ગઈ તો ભગવાનનું અને આપણું કુર એક થઈ શકે છે. યયોરેવ સમમ વિત્ત યયોરેવ સમમ કુલમ. એના વગર શક્ય નથી, એના વગર શક્ય નથી. તયોર મિત્રમ વિવાહશ્ચ નતુ પુષ્ટ વિપુષ્ટયા. એના વગર શક્ય નથી. કુર
અને વૈભવ સરખો થવો જ જોઈએ. આપણને તો મોસારમાં બહુ ગમે છે, કારણ કે માનું ઘર છે, મામાનું ગામ છે, કોઈ રોકતું નથી, કોઈ ટોકતું નથી, જેમ ફાવે તેમ ફરવાનું, જેમ ફાવે તેમ ઊંઘવાનું, જેટલું ખાવું હોય એટલું ખાવાનું, જેટલું ફરવું હોય એટલું ફરવાનું, જેટલું રમવું હોય એટલું રમવાનું. બધાને બહુ ગમે છે. પણ મોસારમાં આખી જિંદગી રહેવાય? અરે મોસારમાં માત્ર વેકેશનના દિવસો રહેવાય, દિવાળીના. પછી તો બાપાના ઘરે જવું જ પડે, અધ્યયન કરવાનું છે, ત્યાં કોઈ રોકવા વાળું છે, ત્યાં કોઈ ટોકવા વાળું છે. એનાથી જીવન વિકાસ છે આપણા. શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ જોઈએ તો માયા છે સૌ કોઈની માત, કોઈને મરવા ન દેતા. મોસારનો મોહ લાગી જાય પછી પિતાને મરવાનું મન ઓછું થાય. જગતનો બાપ વૈશ્વાનર મારો બાપ છે, અને જો મારો બાપ હોય તો માયા મારી માં છે. માયા છે સૌ કોઈની માત, કોઈને મરવા ન દેતા. સમજવું જોઈએ. આ જો હું સમજી જાઉં તો મારું ને ભગવાનનું કુર એક થાય, મારો ને ભગવાનનો વૈભવ એક થાય. અને જે દિવસે તે એક થયો તે દિવસે મારાથી ભગવાન સાથે મૈત્રી થશે. ચોથો ઉદ્દેશ, ચોથો પણ એક ઉદ્દેશ છે, એ આપણે સમજવો જોઈએ. યજ્ઞાર્થ દ્રષ્ટિ. આ બધી વાતો સાંભળ્યા પછી આ સૌથી અઘરી વાત છે. એનાથી થોડી સહેલી છે, એનાથી થોડી સહેલી છે, આ સૌથી સહેલી છે. કારણ કે ભગવાન જે અર્જુનને 3 અધ્યાયના 9મા શ્લોકમાં કહે છે, એ શ્લોકમાં આપણે યજ્ઞાર્થ શબ્દ જ સમજવો જોઈએ. અને આ દ્રષ્ટિકોણ જો આપણા જીવનમાં આવી જાય તો આપણું આખું જીવન યજ્ઞાર્થ થઈ શકે છે. અને આખું જીવન યજ્ઞાર્થ થઈ શકે છે તો ભગવાન કે તે જ કર્મ આપણા હાથે થાય, અને એ કર્મ થયા પછી આપણે ક્યારેય બંધાય ના, એવું ભગવાને અર્જુનને કીધેલું છે. અને જો આ દ્રષ્ટિકોણ હોય, અરે કદાચ હું ધંધો કરું, અને ધંધો પણ જો ભગવાનના કામ માટે કે ભગવાનના ઉદ્દેશ માટે જો કરતો હોય તો ધંધો પણ મંદિર બની શકે છે. અને મંદિર પણ જો પૈસા કમાવા માટે ઊભું કરેલું હોય તો મંદિર પણ ભોગાર્થ બની શકે છે. બજાર પણ યજ્ઞાર્થ બની શકે છે અને મંદિર પણ ધનાર્થ બની શકે છે. દુનિયામાં આ એક સત્ય ઘટના છે, અને આ બધા જ લોકોના કપડા કાઢવાની તાકાત માત્ર શ્રીમદ ભગવદ ગીતામાં છે. બજારમાં જો ભગવાનના કામના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જતા હોય, કે ભગવાન સાથે સંગતિકરણ કરવા માટે બજારમાં જતા હોય, કે ભગવાન સાથે મૈત્રીકરણ કરવા માટે બજારમાં જતા હોય, કે ભગવાન સાથે દેવ પૂજા કરવા માટે મંદિરમાં બજારમાં જતા હોય, તો એ બજાર પણ તમારું મંદિર થઈ શકે. તમારો દ્રષ્ટિકોણ કયો છે તે મહત્વનો. પણ મંદિર પણ જો નીચેનો દુકાનો બનાવીને ધંધો કરવા માટે તમે ખોલતા હોય તો તે મંદિર પણ ધનાર્થ થઈ શકે છે, અને બજાર પણ યજ્ઞાર્થ થઈ શકે છે. આ બહુ સ્પષ્ટ દ્રષ્ટિકોણ આપણા બધાના જીવનમાં આવવો જોઈએ. આખું જીવન રાજકારણમાં ખર્ચી કરવા વાળો ઋષિ પણ યજ્ઞાર્થ રહી શકે છે, અને 5 જ વર્ષ રાજકારણમાં રહેવા વાળો વ્યક્તિ પણ ધનાર્થ થઈ શકે છે. આખી જિંદગી રાજકારણમાં રહેવા વાળો માણસ પણ એક પણ કર્મથી બંધાતો નથી, જીવન મુક્ત રહે છે. અને ખાલી 5 વર્ષ રાજકારણમાં રહેવા વાળો મનુષ્ય કર્મોથી બંધાઈ જાય છે, જીવન મુક્ત નથી થઈ શકતો. વિચારવું છે, ઋષિ મુનિઓ ઓછું રાજકારણ ખેલ, ઓછું રાજકારણ, આખી જિંદગી રાજકારણ. પણ યજ્ઞાર્થ, ભોગાર્થ નહીં, ધનાર્થ નહીં, દ્રષ્ટિ બદલવાનો પ્રશ્ન છે. એક ખાલી 2 છોકરાઓ, એની પત્ની, એના મમ્મી પપ્પા, 6 જણનું ઘર ચલાવવા વાળો બંધનમાં પડી જાય છે. અને 60,000 છોકરાઓનું તપોવન ચલાવવા વાળો યાજ્ઞવલ્ક્ય બંધનમાં સહેજ પણ પડતા. જીવન જીવવાની દ્રષ્ટિ તો જુઓ. 6 જણનું જીવન ચલાવવા વાળો બંધનમાં પડી જાય છે, ભોગાર્થ છે, અને 60,000 વિદ્યાર્થીઓનો એક તપોવન ચલાવવા વાળો યાજ્ઞવલ્ક્ય યજ્ઞાર્થ છે. એક પત્નીને પરણવા વાળો મનુષ્ય બંધનમાં પડે છે, કારણ કે તે ભોગાર્થ છે. અને 2 પત્નીઓ સાથે 60,000 છોકરાઓને રાખવા વાળો યાજ્ઞવલ્ક્ય યજ્ઞાર્થ છે. ખાલી ₹1,00,000 બેંકમાં બેલેન્સ હોય ને તો માણસ ભોગાર્થ બની જાય છે. દ્રષ્ટિ નથી એની, અને તે ભોગાર્થ બનીને બંધનોમાં પડે છે. રત્નોના જડેલા આસન ઉપર બેસવા વાળા જનક
આલી ખાલી આસન રત્નોનું જડેલું છે તો એની પાસે કેટલા રૂપિયા? કુબેરની સમકક્ષ આવી શકે એટલો મોટો ધનપતિ કુબેર સહેજ પણ બંધનમાં નથી, મુક્ત થઈ શકે. રત્ન જડિત આસન પર બેઠો જનક વિદેહી ત્યાગી છે. બે પત્ની સાથે પરણનાર પણ યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. વિચારું છે દ્રષ્ટિકોણ. અને આ આવી જાય તો ભગવાનનો આ શ્લોક આપણને પૂર્ણપણે સમજાઈ જાય. અને પૂર્ણપણે જો આ શ્લોક સમજાઈ જાય તો આપણા માટે ગીતા અહીંયા જ પૂરી થાય. પણ ભગવાનને ખબર છે કે બધા બહુ ગોદડીઓ લઈને ઓઢેલા મનુષ્યને અહીંયાથી ગીતા સમજાય નહીં. બાકી ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું, આગળ કઈ કહેવાની જરૂર પણ નથી. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો યમ કર્મ બંધન. યજ્ઞાર્થ સિવાયના બધા જ કર્મોથી મનુષ્ય આ સંસારમાં બંધનમાં પડશે. તદર્થમ કર્મ કૌંતેય માતે હે અર્જુન તદર્થમ યજ્ઞાર્થમ કર્મ કરવા લાગ અને મુક્ત સંગ થઈને એને સમાચાર કરવા લાગ. ચોખ્ખા શબ્દોમાં ભગવાને કીધું, ચોખ્ખા શબ્દ. જે કર્મ આપણા ધનાર્થ છે, ભોગાર્થ છે, જે યજ્ઞાર્થ નથી, તેનાથી આપણે બધા જ બંધા. આપણા જીવનનો દ્રષ્ટિકોણ પણ આપણે બદલી શકીએ છીએ, આપણા જીવનનો પણ. ચાલો સમજો, સવારે તમે પથારીમાંથી ઉઠ્યા, ઉઠીને તરત કામ ચાલુ કરી દીધું. અરે ઉઠીને તરત એક હાથ જોઈને વિચાર તો કરો, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદ. ભગવાન મારી સાથે છે. આ દ્રષ્ટિકોણથી ખાટલામાંથી તમે ઉભા થાવ અને યાદ કરો ભગવાનને. યજ્ઞાર્થ દ્રષ્ટિકોણ, તમારું ઉઠવું પણ યજ્ઞાર્થ છે. આજે મારે આ જગ્યાએ જવાનું છે, બોનસ લેવાના છે, પૈસા લેવાના છે, મીઠાઈ લેવાની છે, હાથમાં આ જોઈને ઉભા થાવ તો ભોગાર્થ જીવન છે. બંધનમાં પરસો જ. ધરતી ઉપર હાથમાં પગ મૂકો ને ધરતી માતાને વંદન કરો, સમુદ્ર વસને દેવી. યજ્ઞાર્થ જીવન છે ઉઠવાની ક્રિયા પણ. બાકી ભોગાર્થ. સવારમાં સ્નાન કરવા માટે જાઓ, ગંગે છે યમુને છે વમ ગોદાવરી સરસ્વતી. ભગવાનનું સ્નાન એટલા માટે કરું છું કે બહુ ચોખ્ખો થઈને દુનિયાને બતાવવું એવું નથી. મારે ચોખ્ખા એટલા માટે થવું છે કે તારા મંદિરે તારી પાસે પ્રાર્થના કરવા માટે આવવું છે. તે દિવસે મારા શરીર પરથી બદબુ ના આવવી જોઈએ, માટે હું સ્નાન કરું. અને માટે આ બધી નદીઓને મારા નવાના પાણીમાં બોલાવું છું. યજ્ઞાર્થ, બાકી ભોગાર્થ. અને દાતન કરો ત્યારે આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વસોની ચ. યાદ તો કરો એક દિવસ કે ભગવાન મારું સ્વાસ્થ્ય સારું રહે, એના માટે દાંત સાફ કરવા એટલું જરૂરી નથી. તારી પાસે આવું, તારી સામે બેસું ને હું કઈક તારી પ્રાર્થના કરવા માટે બોલવા માંડું, તે દિવસે દાંત દ્વારા મારું મોં ન ગંધાય, માટે મારે દાતન કરવું છે. યજ્ઞાર્થ, બાકી ભોગાર્થ. તું બંધાવાનો જ છે, બીજો કોઈ છૂટકો નથી. ઉદર ભરણ માટે ખાલી જમવાનું નથી. જમતા પહેલા યાદ તો કરો તે વૈશ્વાનર ને, યજ્ઞ શિષ્ટા યાદ તો કરો. ઓમ સહનાવતો યાદ તો કરો. એ નથી કરતા, માટે ભોગાર્થ, બાકી યજ્ઞાર્થ. આ દ્રષ્ટિકોણ આપણા જીવનમાં હોવો જોઈએ. અને વૈદિક સંસ્કૃતિ પણ એવું જ ઈચ્છે છે કે માણસનું આખું જીવન યજ્ઞાર્થ થવું જોઈએ. આ દ્રષ્ટિકોણથી 4 વાતો યજ્ઞાર્થના સંદર્ભમાં આપણે જોઈ છે. અને 4 વાતોને ખાલી ઇન્ડેક્સ, અનુક્રમ મણિકા મેં તમને કહી દીધી છે. બાકી 4 વાતો ઉપર ખૂબ જ વિચાર કરવા જેવી વાત છે. અને વિચાર કરવા જેવી વાત મેં તમને અહીંયા કીધી. બધાએ જ વિચારવું જોઈએ આ બાબતે. બધાએ. મારાથી આ થઈ શકે છે, સમષ્ટિના હિતાર્થે કોઈ કામ થઈ શકે છે, તો પછી અશ્વમેધ કર. તું સમજે છે કે બધું જ અનિત્ય છે, જતું રહેવાનું છે, તો ઈશ્વરને સમર્પિત કરવામાં. એ પણ જો ના થાય તો 3 વાતો થઈ શકશે, કારણ કે યુજ ધાતુમાં 3 વાતો છે. દેવ પૂજા માટે યજ્ઞ કરવાનું, ભગવાન માટે સંગત કરવા માટે યજ્ઞ કરવાનું, અને ભગવાન માટે મૈત્રી બાંધવા માટે યજ્ઞ કરવાનું. ટુકડા માટે કર્મ નહીં, ભગવાનનો હાથ મેળવવા માટે કર્મ કરવાનું. આ 3 ઉદ્દેશથી જો કર્મ થઈ શકશે અને મૈત્રીમાં ભગવાનના વૈભવ અને કુળને સમકક્ષ આપણે થઈ શકશું, તો આપણે ભગવાનના મિત્ર બની જશું. આખું જીવન યજ્ઞ. એ ના સમજ પડતી હોય તો આ નાની નાની વાતો જીવનની છે, બધી ભગવાન માટે કરવામાં જ. બાકી એ જો નહીં હોય તો ભગવાનનું દેખાતું કામ પણ તારા માટે ભોગાર્થ છે. અને પેલું જો હશે તો દુનિયાને ખરાબ લાગતું કામ પણ યજ્ઞાર્થ છે. બહુ સ્પષ્ટ દ્રષ્ટિકોણ છે, બહુ સ્પષ્ટ દ્રષ્ટિકોણ. આવતી વખત આવશું, હજુ આપણે આ શ્લોક ઉપર થોડોક નાનકડો પ્રકાશ પાડીને 9મા શ્લોકને આપણે વિદાય આપશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.